આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ફરી ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી ક્યારે કરવામાં આવશે તેને લઈને શિક્ષણ મંત્રી સામે સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે 2 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે અને આજ દિન સુધી ભરતી નથી થઈ। આજે પણ આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષક ઉપર ત્યાંના લોકોને શિક્ષણ કરાવવા મજબૂર બનવું પડી રહ્યું છે અને આ મામલામાં સરકાર માત્ર વચનો આપે છે, વાયદા કરે છે, પરંતુ ભરતી ક્યારે કરશે તેને લઈને સવાલ ઉઠાવતા પોતાની પ્રતિક્રિયા આપી છે। શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈઝાન। આ દિવસોમાં ગાંધીનગર ફરી આંદોલન છાવણીમાં ફેરવાયું છે। એક તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તે માંગ કરી રહ્યા છે, બીજી તરફ ટેટ ટાટ પાસ ઉમેદવારો હોય, વ્યાયામના જે શિક્ષકો હોય તે કાયમી ભરતી તેમજ અલગ અલગ તેમના જે મુદ્દાઓ છે તેને લઈને સરકાર સામે પોતાનો અવાજ મૂકી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। છતાં પણ આ સરકાર છે તે કોઈને સાંભળવા તૈયાર ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે। તેમણે જે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ છે કે આજે પણ એક શિક્ષકથી શાળાઓ ચાલે છે તેને લઈને તેમણે ગૃહમાં સવાલ કર્યો હતો, જેમાં તેમણે શિક્ષણ મંત્રીને સવાલ કરતા કહ્યું કે 2 વર્ષ અગાઉ આ જાહેરાત કરવામાં આવી હતી, ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવશે, 24,700 જેટલા ઉમેદવારોને ભરવામાં આવશે, પરંતુ ક્યારે આ ઉમેદવારોની ભરતી થશે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે। ચૈતર વસાવા કહી રહ્યા છે કે તેમણે સવાલ કર્યો છે તો તેનો સવાલનો જવાબ મંત્રી પાસે નહોતો, સાથે જ તેમણે જે હાલ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમની વય મર્યાદાનો પણ એક મોટો પ્રશ્ન ઉઠતો દેખાઈ રહ્યો છે। તેઓને જો નોકરી મળશે ત્યારબાદ તેમના લગ્ન થશે તેવી અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાની વાત મૂકી છે અને સરકાર સામે પ્રહાર કરતા સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે તે સાંભળી લો। ઉઠાવેલો છે મારે આજે સન્માન્ય ગૃહમાં પ્રશ્ન હતો કે જે સપ્ટેમ્બર, જૂન અને સપ્ટેમ્બરમાં 2023માં સરકારે જાહેરાત કરી અમે 24,700 શિક્ષકોની ભરતી કરીએ છીએ, એ બાદ બીજા 10 મહિના પાછી જાહેરાત કરી, ગત ફેબ્રુઆરી મહિનામાં બી જાહેરાત કરી કે અમે શિક્ષકોને, તો એ 24,700 શિક્ષકોને ક્યારે ભરવાના છો ભાઈ? તો સરકાર પાસે જવાબ નથી। પ્રક્રિયા ચાલુ છે તો ભરતી પ્રક્રિયા શું 2 વર્ષ સુધી ચાલવાની? સપ્ટેમ્બર 2023ની જાહેરાત છે ને હજી ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ। તો જે વિદ્યાર્થીઓએ ટેટ ટાટ પાસ કરી લાયકાત ધરાવે છે એ લોકો આજે નોકરીની રાહ જોઈને ઊભા છે। એ લોકો પોતે સરકારી નોકરી મળશે તો લગ્ન કરીશું, પરિવારની જવાબદારી નિભાવીશું એ સપના જોઈને બેઠા છે। કેટલાય ઉમેદવારોની તો વય મર્યાદા હમણાં પૂરી થઈ જવાની છે। તો આ સરકાર જે લોકોને જોઈએ છે એ કરવા માગતી નથી અને એમની મનમાની અધિકારીઓ રાજ ચાલે છે એવું અમને લાગે છે। એટલે જ 2023 સપ્ટેમ્બરના ભરતી બહાર પાડીને એ 24,700 શિક્ષકોની આજ દિન સુધી ભરતી થઈ નથી। પ્રક્રિયા હજુ ચાલે છે એવી જવાબ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ મને આપ્યો છે। જે જરૂરથી તો આજની જે પ્રશ્નોત્તરી હતી તે ધારાસભ્ય ચૈતર વસાવાની હતી ને તેમની સીધી વાત છે કે આદિજાતિ વિભાગ છે તેને બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ વણ વપરાયેલું રહે છે અને તેને લઈને આદિવાસી વિદ્યાર્થીઓ, આદિવાસી સમાજના લોકો હોય તેમને અન્યાય થાય છે। જોઈએ હવે જે પ્રકારે તેમણે વાત કરી તે પછી મંત્રી આ મામલે શું કરે છે। આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો। નમસ્કાર। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેને આ મામલાના સંદર્ભમાં સરકાર પાસે જવાબ માંગ્યો છે કે ક્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, કેમ કે ખાલી માત્ર વાયદાઓ કરવામાં આવે છે, દર વર્ષે કહેવામાં આવે, છેલ્લા 2 વર્ષથી કહેવાય રહ્યું છે કે 24,700 એટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, પરંતુ ક્યારે કરવામાં આવશે તે બાબતે તેમણે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ક્યારે મીડિયા સમક્ષ આવે છે અને આ બાબતે ખુલાસો આપે છે કે આ કાયમી શિક્ષકો જે ભરતી માટે આંદોલનો કરે છે, વિરોધ નોંધાવી રહ્યા છે ગાંધીનગરમાં, તેમના માટે શું સમાચાર લાવે છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ